અમરેલીના જાફરાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. બિલ્ડિંગ ધરાશાયી થતા અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બિલ્ડિંગ નીચે ચાની કીટલી પર લોકો ઊભા હતા તે દરમિયાન જ ધરાશાયી થયું. ટાવર ચોક પર એસબીઆઈનું બિલ્ડિંગ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. અમરેલીના જાફરાબાદનો આ બનાવ જ્યાં ટાવર ચોક વિસ્તારમાં એસબીઆઈનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે. બિલ્ડિંગ ધરાશાયી થતાં જ નાસભાગ રસ્તા ઉપર મચી ગઈ હતી. ચા પીવા માટે ત્યાં લોકો કેટલીએ ઊભા હતા તે દરમિયાન જ અચાનક જ જે બિલ્ડિંગ હતું તે ધરાશાયી થઈ ગયું હતું. તો 8 જેટલા લોકો દબાયા હોવાની આશંકા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા ઇરફાન ગોરી અમારી સાથે જોડાયા છે. ઇરફાન, બિલ્ડિંગ ધરાશાયી થયું છે, એસબીઆઈની હાલની સ્થિતિ શું છે? આજે સવારમાં વહેલી સવારે જાફરાબાદના ટાવર ચોક વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું જૂનું બિલ્ડિંગ આવેલું છે, જ્યાં નીચે ચાની બોટલ હોય, ત્યાં લોકો વહેલી સવારમાં ચા પીવા આવતા હોય છે. ત્યારે અચાનક બિલ્ડિંગ ધરાશાયી થતા અનેક લોકો દટાયા હોવાની શંકા સેવાઈ રહી હતી. ત્યારે અત્યારે હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને 3 ઇસમોને કાઢવામાં આવ્યા છે, જેમાં 2ની હાલત ગંભીર છે, 1નું મોત થયું છે. આભાર માહિતી માટે.